રિડક્શન પોટેન્શિયલની આપણી શ્રેણી. અહીં આગળ ઉપરની તરફ જઈએ છીએ એમ ઓક્સિડેશન પોટેન્શિયલ એના વધારે છે, નીચેના રિડક્શન પોટેન્શિયલ વધારે છે. આ સરળતાથી ઓક્સિડેશન પામે, આ સારો રિડક્શન કરતા છે. આનું રિડક્શન સરળતાથી થાય એટલે સારો, એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આગળ વધીએ. જો આપણે ક્વેશ્ચનો સોલ્વ કરવા જવું છે આના આધારિત, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખજો. પ્લેટ, પટ્ટી, પાત્ર, વીંટી, ખીલી, આ બધા ક્વેશ્ચન્સનો ઉપયોગ થશે. પાવડર, આવું પણ થશે કે કોઈ જગ્યાએ ક્યાંય દ્રાવણમાં પાવડર નાખેલો હશે. તમે બીજું કંઈ ના વિચારતા, ખાલી એક જ વસ્તુ વિચારવાનું છે કે આ બધા પદાર્થો કેવા છે? ઘન પદાર્થ છે. જો ઘન પદાર્થનો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્રવાહીના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધારે હશે તો એવા સંજોગોમાં રાસાયણિક પ્રક્રિયા શક્ય બને અને ઘન પદાર્થનું ઓક્સિડેશન થાય અને દ્રાવણનું શું થઈ જશે? રિડક્શન થશે. એટલે કે શ્રેણીમાં ઘન પદાર્થ ક્યાં હોવો જોઈએ? ઉપર. તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય. અને પ્રવાહી પદાર્થ ક્યાં હોવો જોઈએ? નીચે. તો રાસાયણિક પ્રક્રિયા શક્ય બનશે. જો આનાથી વિપરીત થાય, ઊંધું થાય કે ઘન પદાર્થનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય, એટલે કે જે ઘન પદાર્થ લીધો છે શ્રેણીમાં નીચે પડ્યો હશે અને મેં જે દ્રાવણ લીધું છે શ્રેણીમાં ક્યાં હશે? ઉપરની તરફ હશે. જો એવું શક્ય થશે તો રાસાયણિક પ્રક્રિયા શક્ય બની શકે. ધ્યાન રાખજો. તો અહીં આગળ રાસાયણિક પ્રક્રિયા શક્ય બને, આમાં રાસાયણિક પ્રક્રિયા શક્ય ન બને. જો રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એવા પાત્રની અંદર જો દ્રાવણ ભરવામાં આવે તો આપણે નથી ભરતા. સિમ્પલ ઉદાહરણો લઈએ. આપણી લેબોરેટરીની અંદર, કેમિસ્ટ્રી લેબની અંદર આપણે બધું જ ગ્લાસનું વાપરીએ છીએ, ક્યાંય કોઈ મેટલનું યુઝ નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે ત્યાં આગળ શું થાય છે કે મેટલ સાથે જે પણ બી આપણા કેમિકલ છે રિએક્શન કરે છે, પ્રક્રિયા કરે છે, તો એનો ઉપયોગ ના થઈ શકે. પ્રક્રિયા ન કરે તો એવા પાત્રમાં દ્રાવણ ભરી શકાય. સિમ્પલ એક્ઝામ્પલ, જ્યારે ફસાવ ત્યારે જોવાનું, ઘરની અંદર મમ્મી જ્યારે અથાણું કે છુંદો કે એવું કંઈ બનાવે ત્યારે શેમાં ભરે છે? કાચમાં ભરે છે. ફૂટવાની બીક લાગે, એમ થાય કે ભાઈ તૂટી જશે, ક્રેક થઈ જશે, ફૂટી જશે. આવું કંઈ પણ બી હોય તો પણ બી મમ્મી શું કરે છે? એને કાચમાં જ ભરે છે. એને કાચમાં જ ભરે છે. હવે કાચમાં ભરે છે, મેટલમાં કેમ નથી ભરતા? મીઠું નથી ભરતા, છુંદો અથાણું એવી કઈ વસ્તુ બનાવે છે તો નથી ભરતા. પ્લાસ્ટિકમાં ભરે, કાચમાં ભરે, કારણ કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થતી નથી. એટલે જ્યાં રાસાયણિક પ્રક્રિયા નથી થતી એવા પાત્રમાં એ વસ્તુ ભરી શકાય, અને જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે એવા પાત્રમાં એ વસ્તુ ભરી શકાય નહીં. ધ્યાનમાં રાખજો. તો રાસાયણિક પ્રક્રિયા થાય તો એવા પાત્રમાં દ્રાવણ ન ભરી શકાય, અને રાસાયણિક પ્રક્રિયા ન થાય તો આ પાત્રમાં દ્રાવણ ભરી શકાય. પૂછેલા ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કે CuSO4 નું દ્રાવણ, જલીય દ્રાવણ, ઝિંકના પાત્રમાં ભરી શકાય કે નહીં? જો ધ્યાન રાખજો. આપણે સૌથી પહેલા કે Zn નું પાત્ર છે એટલે Zn ઘન પદાર્થ થઈ ગયો. તો હું અહીં આગળ પહેલા લખી નાખીશ કે ઘન પદાર્થ, બે જ વસ્તુ મારે યાદ રાખવાની છે કે ઘન પદાર્થ મારે ધ્યાનમાં રાખવાનું અને એક પ્રવાહી ધ્યાનમાં રાખવાનું. બરોબર છે. ઘન પદાર્થ કોણ છે? Zn. પ્રવાહીમાં કોણ છે? કોપર. હવે મારે જતું રહેવાનું શ્રેણીમાં. શ્રેણીમાં Zn નું સ્થાન ક્યાં છે અને કોપરનું સ્થાન ક્યાં છે? તો Zn નું સ્થાન ક્યાં છે? આ રહ્યું. કોપર ક્યાં બેઠું છે? એની નીચે છે, એટલે કે કોપર શ્રેણીમાં નીચે છે, ઝિંક ઉપર છે. કોપર શ્રેણીમાં ઉપર છે એટલે કે ઘન પદાર્થ શ્રેણીમાં ઉપર હોય અને દ્રાવણ શ્રેણીમાં નીચે હોય તો એમની વચ્ચે શું થશે? રાસાયણિક પ્રક્રિયા થશે. તો અહીં આગળ આપણે કહી નાખીશું કે આ કન્ડિશન છે અત્યારે હાલ. ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે, તો રાસાયણિક પ્રક્રિયા થાય અને આ પાત્રમાં દ્રાવણ ન ભરી શકાય. ધ્યાન રાખજો, ક્વેશ્ચન કેમ ભરી શકાય, કેમ ન ભરી શકાય,
તો આપણે ધ્યાનમાં હોવું જોઈએ. જો રાસાયણિક પ્રક્રિયા થાય તો એવા પાત્રમાં દ્રાવણ ન ભરી શકાય. બીજો ક્વેશ્ચન લઈએ. ZnSO4 ના દ્રાવણમાં કેડમિયમનો સળિયો ડુબાડતા અથવા તો રાખતા રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં? ધ્યાન રાખજો. હવે ZnSO4 નું દ્રાવણ છે, કેડમિયમ નો સળિયો છે. મારે કંઈ નથી વિચારવાનું. મારે સૌથી પહેલા ઘન પદાર્થ અને દ્રાવણ. ધ્યાન રાખજો. હું સ્ટેપ લઉં છું. ઘન પદાર્થ કોણ છે? કેડમિયમ. જોઈ લો, કેડમિયમ નો સળિયો છે. ZnSO4 નું દ્રાવણ છે, એટલે આ Zn થઈ ગયું, આ કેડમિયમ થઈ ગયું. તો હવે મારે શ્રેણીમાં જવાનું. કોણ ઉપર કોણ નીચે? કેડમિયમ આ રહ્યું જો, અને Zn આ રહ્યું. Zn ઉપર છે, કેડમિયમ નીચે છે, એટલે Zn નો પોટેન્શિયલ વધારે છે. શરત નંબર 2. એટલે કે ઘન પદાર્થ શ્રેણીમાં નીચે હોય અને દ્રાવણ શ્રેણીમાં ઉપર હોય તો રાસાયણિક પ્રક્રિયા શક્ય. તો રાસાયણિક પ્રક્રિયા શક્ય ન બને. જો પાત્ર માટે આપ્યું હોત તો આપણે લખત કે રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી, તો આ પાત્રમાં દ્રાવણ ભરી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણા બધા આવા ક્વેશ્ચન નીકળે, ધ્યાન રાખજો. કોપર સલ્ફેટના દ્રાવણમાં Fe નો પાવડર અથવા તો ખીલી પડી જતા શું થશે? ખૂબ સારો ક્વેશ્ચન. કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એની અંદર Fe ની ખીલી પડી ગઈ છે, તો થશે શું? તો કે એના માટે સૌથી પહેલા ક્વેશ્ચન આપણે આ વિચારીએ કે પહેલા તો મારે ઘન અને દ્રાવણ લખી નાખવાના. શરત 1 અને 2 માટે. ઘન પદાર્થ તરીકે તમારી પાસે કોણ છે? તો કે Fe. દ્રાવણ તરીકે કોણ છે? Cu, એટલે કોપર સલ્ફેટ, Cu. બોલો, શ્રેણીમાં કોણ ઉપર છે? Fe ઉપર. બરોબર છે? તો ગ્રેટર દેન આવે. બોલો, શરત નંબર 1 કે શરત નંબર 2? એટલે કે રાસાયણિક પ્રક્રિયા થશે. ધ્યાન રાખજો. રાસાયણિક પ્રક્રિયા થશે એટલે કે ધ્યાન રાખજો, ઘન પદાર્થનું ઓક્સિડેશન થાય એટલે Fe નું ઓક્સિડેશન. એને લખ્યું છે શું થશે? Fe નું ઓક્સિડેશન. અને દ્રાવણ તરીકે કોણ છે? નહીં, Cu+2. Cu+2 નું રિડક્શન. એટલે કે જો રેડોક્સ પ્રક્રિયા આમ થાય, Fe નું ઓક્સિડેશન, Fe gives Fe+2. Fe માંથી Fe+2 બને, અને Cu+2 નું રિડક્શન એટલે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો Cu+2 gives Cu. એટલે કે જો લોખંડની ખીલી છે ને, આ ખીલી છે, બરોબર છે, ખીલી છે એ ઓગળી ગઈ, દ્રાવણમાં ગઈ. જુઓ, ખીલી ઓગળીને ક્યાં ગઈ? દ્રાવણમાં. અને આ હતું દ્રાવણ. દ્રાવણ સોલિડ બન્યું. હવે દ્રાવણ કોઈ દિવસ સોલિડ બને? તો કે હા બને. ક્યારે? કે જ્યારે એની ઉપર જે ખીલી છે ને એનું ઉપર કોપરનું કોટિંગ થશે, એક લેયર લાગશે, જેને આપણે ઢોળ ચડવો કહીએ છીએ. બરોબર છે? તો Fe ની ખીલી પર કોપરનો ઢોળ ચડી જશે. ધ્યાન રાખજો. તો અહીં આગળ, અહીં ખીલી પર કોપરનો ઢોળ ચડશે.
આનું ઓક્સિડેશન થયું એટલે એ દ્રાવણમાં ગયું. ખીલી હતી એ દ્રાવણમાં ગઈ. દ્રાવણ હતું એ સોલિડમાં કન્વર્ટ થયું એટલે કે ખીલી પર ગયું, ઘનમાં ગયું, ખીલી પર જમા થશે. ધ્યાન રાખજો. તો એ રીતે ખીલી છે ને એ લોખંડની જગ્યાએ કોપર વાળી થવા લાગશે ધીમે ધીમે કરતા. બરોબર છે? હા, ઘણા બધા છોકરા ક્વેશ્ચન લઈને આવે કે સર આખી આખી ખીલી કોપર નહીં થઈ જાય. ભાઈ ન થાય યાર, ખાલી ઉપરનું એક લેયર નીકળી ગયું છે. એફઈ એ રિએક્શન કર્યું, એફઈ જ્યાં સુધી રિએક્શન કરશે ત્યાં સુધી કોપર કરશે. એફઈ જેવું રિએક્શન બંધ કરશે એટલે કોપર બી બંધ કરી દેશે. એટલે એક લેયર, એક પડ ચડી જશે, પછી અંદરના લેયર પર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આખી ખીલી કોપરની ના થાય, પણ ખીલીની અંદર ઉપરનો જે પાર્ટ છે એટલે કે ઢોળ ચડી જશે કોપરનો. બરોબર છે? એટલે ધ્યાનમાં રાખજો. આવા બધા ક્વેશ્ચન્સ ઘણા બધા છે, જોઈએ છે આપણે વન બાય વન. જો એક વૈજ્ઞાનિક સોના અને ચાંદીની વીંટી પહેરી NO3- યુક્ત વાતાવરણ ધરાવતી પ્રયોગશાળામાં દાખલ થાય તો કઈ વીંટી પહેરવી એના માટે યોગ્ય રહેશે? હવે સમજો તમે, સોના અને ચાંદીની વીંટી છે એટલે કે AU અને CU. તો ઘન પદાર્થ તરીકે મારી પાસે કોણ છે? તો કે એક વચ્ચે AU, બીજી વખત છે AG, AU અને AG. થઈ ગયા ઘન પદાર્થ. દ્રાવણમાં મારી પાસે કોણ છે? તો કે દ્રાવણમાં NO3- યુક્ત પ્રયોગશાળા છે. હવે NO3- અહીં આગળ NO3 આવશે. CuAg Hg નો AuPt. તો આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં આગળ કોણ વધારે છે અને કોણ ઓછું છે. બે ભાગ જ અલગ પાડી દઈએ. શરત નંબર 1, શરત નંબર 2 પ્રમાણે આગળ ચાલીશું. ચલો, AU ઘન પદાર્થ છે, AG ઘન પદાર્થ છે. પહેલા AU ને NO3 ની વાત કરીએ તો શ્રેણીમાં કોનો પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે? તો કે NO3 નો વધારે છે. બોલો, શરત નંબર 1 કે શરત નંબર 2 આપણી? શરત નંબર 2. તો રાસાયણિક પ્રક્રિયા ન થાય. બીજું, ચલો અહીં આગળ AG અને NO3 માં કોણ વધારે છે? AG વધારે છે. તો રાસાયણિક પ્રક્રિયા થશે. હવે તમે વિચારો કે રાસાયણિક પ્રક્રિયા થાય એવી વીંટી વૈજ્ઞાનિકને પહેરાવાશે કે રાસાયણિક પ્રક્રિયા ન થાય એવી વીંટી પહેરાવાશે? તો આપણે વૈજ્ઞાનિકને કહીશું કે AU ની વીંટી પહેરવી વધુ યોગ્ય છે. જોઈ લો તમે, કે રાસાયણિક પ્રક્રિયા ન થાય એટલે એ વીંટી પહેરવી એ વૈજ્ઞાનિક માટે વધુ યોગ્ય છે. બરોબર છે? આ વીંટી નહીં પહેરાય, નહીંતર રાસાયણિક પ્રક્રિયા થશે. ચલો, એ જ રીતે બીજો એક ક્વેશ્ચન લઈએ. લંકાના રાજાની લેડની વીંટી કોપર સલ્ફેટના દ્રાવણમાં પડી જાય તો રાજા માટે ચિંતાનું કારણ છે કે? હવે જુઓ, આ બધા ના પડતા, રાજાનું જે થવું હોય થાય. આપણે તો લેડને જ ઓળખવાનું, PB, કોપર સલ્ફેટ CU. તો મારે તો બે જ વસ્તુ ઓળખવાની કે એક ઘન પદાર્થ અને એક પ્રવાહી. ઘન પદાર્થમાં કોણ છે? PB. આમાં કોણ છે? કોપર. કોણ વધારે છે એટલે કે કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે? PB કે કોપર નો? એ જુઓ, PB નો વધારે છે. બોલો, શરત નંબર 1 કે શરત નંબર 2? શરત નંબર 1. તો રાસાયણિક પ્રક્રિયા થાય તો આ વીંટી કોપર સલ્ફેટના દ્રાવણમાં પડી જાય તો ચિંતાનું કારણ છે. ઐશ્વર્યા રાયની
એયુ ની મીટી AgNO3 ના દ્રાવણમાં અથવા તો Ag+ ના દ્રાવણમાં પડી જાય તો ચિંતાનું કારણ છે કે નહીં? લખી શકશો જવાબ જાતે? ઘન અને પ્રવાહી જ ઓળખવાના છે. આમાં પડ્યા તો ગયા, આમાં નહીં પડવાનું. આપણા ધ્યેય થી ચાલો. આપણો ધ્યેય આ છે, આપણું ધ્યેય આ. આપણે કેમિસ્ટ્રી ધ્યાન રાખવાનું. કેટરીનાની પ્લેટિનમની વીંટી Zn+2 ના દ્રાવણમાં પડી જાય તો તમારા માટે ચિંતાનું કારણ છે કે નહીં? બોલો ભાઈ, તમને ચિંતા થશે કે નહીં થાય? પ્લેટિનમ અને Zn+2 બેને સામે સરખાવવાના, બરોબર છે? શરત 1 કે શરત 2 વિચારવાની. બસ શરત 1 કે 2 વિચારો, પછી તો તમારે ઓટોમેટિક પાછળ લખેલું છે, આગળ શરતો વાંચશો એટલે ખબર પડી જશે કે ભાઈ શરત 1 કે શરત 2 તો ચિંતાનું કારણ છે કે નહીં, ખબર પડી જશે. Mg+2 ના દ્રાવણ ને Ag ની ચમચી દ્વારા હલાવી શકાય કે નહીં? Mg+2 ના દ્રાવણને Ag ની ચમચી દ્વારા હલાવી શકાશે કે નહીં? જો ફરીથી સમજો, જો રાસાયણિક પ્રક્રિયા નહીં થાય તો હલાવી શકાશે, જો રાસાયણિક પ્રક્રિયા થશે તો નહીં હલાવી શકાય. જો મેં તમને આની અંદર ઢોળ ચડાવવાના ક્વેશ્ચન પણ કરાવી દીધા. આપણે પેલી એફીની ખીલીને કોપર સલ્ફેટનું દ્રાવણ, આના આગળનો પોઈન્ટ. એના સિવાય વીંટીની ચર્ચાઓ કરી લીધી, ખીલીની ચર્ચા કરી લીધી, બરોબર છે? પછી ચમચી માટેના ક્વેશ્ચન્સ આવે છે. આની અંદર જેમ આપણે આગળનો ક્વેશ્ચન આવ્યો હતો ને કે ખીલીને પડી જાય તો શું થશે, એવું અહીંયા આગળ બી કહી શકાય કે એજીની ચમચી એ દ્રાવણમાં પડી જાય તો શું થશે. તો જો રાસાયણિક પ્રક્રિયા થાય છે તો ઢોળ ચડશે, રાસાયણિક પ્રક્રિયા નહીં થાય તો ઢોળ નહીં ચડે. જેમ કે આપણે એવું કહી શકીએ કે Au+3 ના દ્રાવણમાં Au+3 ના દ્રાવણમાં કેડમિયમની ચમચી, હા તો નિકલ લખો, નિકલ, નિકલની ચમચી પડી જાય શું થશે? જો રાસાયણિક પ્રક્રિયા થાય ને, પહેલા સમજો, રાસાયણિક પ્રક્રિયા થાય છે તો ઢોળ ચડશે, રાસાયણિક પ્રક્રિયા નથી થતી ઢોળ નહીં ચડે, બરોબર છે? ઓકે, ઝડપથી લખી નાખો પછી આગળ. ચલો, કેટલાક સ્પેશિયલ ઓક્સિડેશન આંક. પહેલો છે CH4 મિથેન. એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક શોધીએ. કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવા જવું હોય તો હાઇડ્રોજન +1, જો એ રીતે બંધારણના આધારે શોધવું હોય તો એ પણ બી શોધાશે. CH4 વિદ્યુત ઋણતા કોની વધારે? કાર્બનની હાઇડ્રોજનની સાપેક્ષ, એટલે મધ્યના ઇલેક્ટ્રોન કાર્બન -1 +1 -1 +1 -1 +1 -1 +1 ટોટલ થઈને -4 થઈ ગયો. જોઈ લો કાર્બનનો ઓક્સિડેશન આંક. અહીંયા આગળ લેવો હોય તો આપણને લેવાય કાર્બન X લઈ લઈએ, હાઇડ્રોજન 4 +1 = 0, તો X = -4 એટલે કાર્બનનો ઓક્સિડેશન આંક આપણને -4 મળશે. ચલો બીજો શોધી નાખીએ. નેક્સ્ટ Cl3 લઈએ, એક Cl ઉમેરીએ, બરોબર છે? તો Cl બંધારણના આધારે જવું હોય તો આ પ્રમાણે, આની વિદ્યુત ઋણતા વધારે એટલે -1, આ +1, આની વિદ્યુત ઋણતા વધારે એટલે એ -1, આ +1, આની વિદ્યુત ઋણ -1 +1 -1 +1, એટલે કે આપણી પાસે કાર્બન CH3Cl, ઓકે સોરી,
એટલે અહીં આગળ આપણી પાસે કાર્બનનો ઓક્સિડેશન આંક -2 આવશે. આમ શોધી તો બી વાંધો નહીં, કાર્બન શોધવો છે તો કાર્બન X, 3 હાઇડ્રોજન એટલે +1, એક Cl એટલે -1 બરાબર 0, તો કાર્બનનો ઓક્સિડેશન આંક +2 થઈ જશે. એ જ પ્રમાણે CH2Cl2 તો અહીં આગળ આનો કાર્બનનો શોધવો છે તો આ +1, આ -1, +2 0. અહીં આગળ +2 કાર્બન -2 સોરી, ચલો અહીં આગળ આ -2, આ અહીં આગળથી આ +2, આ -2, તો કાર્બનનો ઓક્સિડેશન આંક શું આવવો જોઈએ? આ જગ્યાએ 0 આવવો જોઈએ. બરોબર છે. ચલો ચોથા નંબરમાં આપણે આગળ વધીએ. CHCl3 ક્લોરોફોર્મ, આનો +1, આનો -1 એવા 3 છે એટલે -3, -3 +1, -2 પેલી બાદ જાય એટલે કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +2 આવશે. નેક્સ્ટ C2H6, CH3 બંને કાર્બનનો શોધવો છે. CH3 અહીં હાઇડ્રોજન +1, અહીં પણ બી હાઇડ્રોજન +1, ટોટલ હાઇડ્રોજન એટલે 2x, કાર્બનનો શોધવો છે 2x 6 +1, તો અહીં આગળ પ્લસ છે, ઇટ ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ કેટલો થઈ જશે? -3, તો x ઇઝ ઇક્વલ ટુ -3, એક કાર્બનનો -3, બીજાનો પણ -3 છે, અહીં આગળ દેખાય જ છે ઓક્સિડેશન આંક. બરોબર છે. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. નેક્સ્ટમાં CH3COOH કાર્બોક્સિલિક એસિડ, એમાં બંને કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે આનું સ્ટ્રક્ચર ડ્રો કરી દઈએ તો વધારે સરળ પડશે. CH3 3H C O એની સાથે H ડબલ બોન્ડ O. હવે જુઓ, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ મધ્યના ઇલેક્ટ્રોન લઈ જઈ -1 વીજભાર ધરાવે. આ બંનેમાં કોની વધારે? કાર્બન, તો -1. હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, કાર્બન -1, હાઇડ્રોજન +1, કાર્બન -1. કાર્બનનો ઓક્સિડેશન આંક ટોટલ કેટલો થઈ ગયો? 2 કાર્બન છે એટલે બંને 0 0. આ બાજુ બંને 0 0 કારણ કે બંને વિદ્યુત ઋણતા સમાન છે, એટલે આ કાર્બનનો ઓક્સિડેશન આંક મને કેટલો મળે છે? -3. હવે આ કાર્બનનો શોધીએ. જો આ બંનેમાં કોણ લઈ જશે ઇલેક્ટ્રોન? ઓક્સિજન લઈ જશે, એટલે કે -2, તો આ કાર્બન કેટલો થઈ જાય? +2. આ બંનેમાં કોણ લઈ જશે? ઓક્સિજન, તો એક જ બનશે. જો આમાં દ્વિબંધ હતા તો -2 +2, એકલ બંધ છે -1 +1. હવે એ બી ઓક્સિજન પોતાની પાસે રાખે હાઇડ્રોજન, તો અહીં આગળ આપણે જોઈશું કે કાર્બનનો ઓક્સિડેશન આંક મને કેટલો મળશે? +3. તો એવરેજ ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? 0. એવરેજ ઓક્સિડેશન આંક 0 થશે. જો આ -3 ને આ +3, તો આ -3 થઈ ગયો, આ +3 થઈ ગયો, તો ઓક્સિડેશન આંક આપણને 0 મળશે. શોધી જોઈએ. જુઓ, આ x ધારી લઈએ આપણે, x +3 હાઇડ્રોજન +x +2 ઓક્સિજન છે એટલે -2 -2 -2 +1 ના બધાનો સરવાળો કેટલો થાય? 0. તો આનો +1 છે એટલે +3, આ શોધવાનો છે. આ -2 -4, આ એક જાય -3, x2x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કાર્બનનો સરેરાશ એવરેજ ઓક્સિડેશન નંબર 0 થઈ જશે. ધ્યાન રાખજો. પૂછાય છે આપણને CH3COOH માં કાર્બનનો ઓક્સિડેશન આંક જણાવો, તો એવરેજ પૂછાય તો 0, આ કાર્બનનો પૂછાય છે તો -3, આ કાર્બનનો પૂછાય છે તો +3. ટેક કેર કરજો, સારો ક્વેશ્ચન છે. ચલો એના પછી 6 RCOOH બંધારણ દોરી દઈએ તો વધારે સરળ રહેશે. R C ડબલ બોન્ડ O એની સાથે H. આનો ઓક્સિડેશન આંક 0 લઈને ચાલવાનું, એટલે આનો -1 આ +1, આ -2 આ +2,
અને હાઇડ્રોજન તો +1 આ -1. તો આનો ઓક્સિડેશન આંક કાર્બનનો કેટલો થઈ ગયો? +3 થઈ ગયો. આર ક્યાંય બી આવે છે તો આપણે શું લઈને ચાલીશું? એના માટે 0 લઈને ચાલીશું. એનો કોઈ વીજભાર આપીશું નહીં. આર CH2OH આવડશે આલ્કોહોલનો હવે જાતે? બરોબર છે કે શીખવાડી તું? ચલો લઈ લઈએ. આર CHHO સાથે H. ઓકે, જો સમજો આ તો 0 આવશે, એને ભૂલી જાઓ. કાર્બન છે અને હાઇડ્રોજન, કોણ લઈ જશે? કાર્બન -1 +1. કાર્બન હાઇડ્રોજનમાં કોણ લઈ જશે? કાર્બન -1 +1. બરોબર છે. ઓક્સિજન કાર્બનમાં કોણ લઈ જશે? -1 +1. બરોબર છે. ઓક્સિજન હાઇડ્રોજનમાં કોણ લઈ જશે? ઓક્સિજન -1 હાઇડ્રોજન +1. તો જેની વિદ્યુત ઋણતા વધારે છે એ નેગેટિવ ચાર્જ આવશે, જેની વિદ્યુત ઋણતા ઓછી છે પોઝિટિવ. તો કાર્બનનો અહીંયા આગળ વીજભાર ઓક્સિડેશન આંક કેટલો આવશે? -1. ધ્યાન રાખજો હો. બરોબર છે. કાર્બન આ જગ્યાએ -1 આવશે. હાઇડ્રોજન +1 જ રહ્યા બધા. ઓક્સિજન -2 જ છે. કાર્બન આવશે -1. ચલો 8 નંબર, 8મા નંબરમાં આગળ વધીએ. C2H6O. C2H6O માં પહેલા બંધારણ દોરો. COC. ઈથર પણ થઈ શકશે. હવે અમારે કાર્બનનો શોધવાનો થયો તો આ કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો થશે? જો -1 +1 -1 +1 -1 +1 -1 બોલો કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો મળ્યો? -3. એ જ પ્રમાણે આનો પણ કેટલો મળશે? -3. અને જો આ સ્ટ્રક્ચરમાં હા સોરી -2 બંનેમાં -2 એક્ઝેક્ટ એ જ થશે. જો આપણે આ સ્ટ્રક્ચરમાં સામાન્ય શોધવા જઈએ છીએ તો કાર્બનનો શોધવો છે તો 2x + 6 + 1 હાઇડ્રોજન છે એટલે ઓક્સિજન -2 છે બરાબર 0. તો 2x = +6 +6 -2 +4 +4 પેલી બાજુ જાય -4 એટલે x બરાબર -2 મળશે. ચલો એના પછી 9th. એના પછી આપણી પાસે છે CH3CHO આલ્ડીહાઇડ. કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે. જો પહેલા બંધારણ દોરજો આ બધામાં CH H H C ડબલ બોન્ડ O અને H. કાર્બન -1 હાઇડ્રોજન +1 -1 +1 -1 કાર્બન -1 હાઇડ્રોજન +1. કાર્બન કાર્બન બંને 0 0. કાર્બન હાઇડ્રોજન -1 +1. ઓક્સિજન બંને લઈ જાય એટલે -2 કાર્બન +2. ચલો આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +1. આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? -3. સરેરાશ ઓક્સિડેશન આંક શોધશો તો અલગ આવશે, પાછો એવરેજ નીકળશે બંનેનો. તો અહીં આગળથી તમે જુઓ તો C શોધવો છે એટલે x લઈ લઈએ. 3H છે એટલે +1 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક. કાર્બનનો શોધવો છે એટલે x પ્લસ હાઇડ્રોજન +1 અને ઓક્સિજન -2. બધાનો સરવાળો 0 થાય. બરોબર છે. તો અહીં આગળ +4 +4 અને આ -1 +4 -1 -1 વધશે અહીં આગળથી. તો અહીં આગળ 2x = +3 પ્લસ -1 = 0. +2 વધશે પેલી બાજુ લેજો -2 x = -1 -1 થશે. બરોબર છે. એટલે ધ્યાનમાં રાખજો એવરેજ કંઈક જુદો આવે છે અને પર્ટિક્યુલર નંબર ઓક્સિડેશન આંક કંઈક જુદો છે. એટલે બહુ ધ્યાન રાખીને ઓક્સિડેશન આંક શોધવા પડશે. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. CHO CH2OH. હવે અમારે શોધવો છે આ બે C નો ઓક્સિડેશન, આ બે કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો એના માટે બંધારણ જુઓ તમે. C ડબલ બોન્ડ O એની સાથે H, CH H O એની સાથે H. ચલો આ -1 આ +1
ઓક્સિજન લઈ જશે એટલે -2 +2 પછી આ કાર્બન એટલે -1 +1 -1 +1 આ તો બે કાર્બન કાર્બન 0 થઈ જશે હવે એ જ પ્રમાણે આ કાર્બન ઓક્સિજન છે એટલે આ -1 +1 અને આ -1 +1 જો સમજો આ કાર્બનનો ઓક્સિડેશન આંક મને કેટલો મળશે આ કાર્બનનો ઓક્સિડેશન આંક -1 આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો મળશે +1 જો લો સરેરાશ શું મળશે 0 શોધી નાખીએ સરેરાશ બીજું આનો શોધવો છે એટલે x એની સાથે એક હાઇડ્રોજન છે એટલે +1 એક ઓક્સિજન છે -2 બરોબર છે પ્લસ કાર્બનનો પાછો છે પછી બે હાઇડ્રોજન એટલે 2 + 1 ઓક્સિજન -2 હાઇડ્રોજન +1 બરાબર 0 x લઈ લઈએ આ બંનેમાં -1 વધશે એટલે 2x -1 પછી આ +2 -2 0 +1 x = 0 11 નંબરમાં જઈએ છીએ S2O3 -2 શોધી નાખશો જાતે S નો શોધવાનો સિમ્પલ જ શોધજો ચલો નેક્સ્ટ 12 CN- કાર્બન નો શોધવો છે તો કાર્બન નો ઓક્સિડેશન આંક આપણે બંધારણ દોરીએ જો C કાર્બન નો ઓક્સિડેશન આંક કેટલો મળશે આ જે છે નાઇટ્રોજન 5 સંયોજકતાઓ પૂરી થાય એટલે -5 લઈને ચાલીશું +5 અને પેલામાંથી નીકળશે એટલે કાર્બન નો ઓક્સિડેશન આંક +4 થઈને +4 થઈને ઉભો રહેશે કારણ કે જો HCl લઈએ ને તો અહીંયા આગળ હાઇડ્રોજન હોય યાદ કરો અને દૂર કરો સિમ્પલ સમજી લો -3 +3 આપણી પાસે આની વિદ્યુત ઋણતા વધારે એટલે આ લઈ જશે સોરી -3 +3 આ હાઇડ્રોજન છે કોણ લઈ જશે કાર્બન -1 +1 તો આ કાર્બન કેટલો થઈ ગયો પ્લસ અને આ રીતે અથવા તો HCl લઈ લો ચલો આ પ્રમાણે ઓકે આ એક જ થયું HCO3 -2 -1 સોરી કાર્બન આવડશે શોધતા 3 × 6 -6 ની અંદરથી 1 જાય -5 પેલી બાજુ જાય +5 એમાંથી જાય 4 એટલે આ કાર્બન ઓક્સિડેશન આંક આવશે +4 ચલો 14 MnSO4 Mn શોધવાનું 15 K2MnO4 Mn નો શોધવાનું આવડશે ને બધા એકદમ સિમ્પલ છે Na2SO3 સલ્ફર Na2SO4 સલ્ફર NaNO3 નાઇટ્રોજન નો શોધો બસ આ ધ્યાન રાખવું પડશે 19 નંબર C6H12O6 સામાન્ય રીતે શોધી નાખવાનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે તો આ +12 ને આ -12 તો કાર્બનનો ઓક્સિડેશન આંક મને મળશે 0 પણ આપણે પ્રત્યેક કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવા જઈએ છીએ તો શું આવે છે જુઓ CHO ગ્લુકોઝ છે COH H C રોલ થઈને 6 કાર્બન 3 ને 2 5 ને 1 6 CH2OH છૂટું પાડીશું હમણાં બધું જ OHH HOH બોલો અહીંયા આગળ C ડબલ બોન્ડ O હશે ચલો -2 +2 અને -1 +1 આ કાર્બનનો ઓક્સિડેશન આંક બોલો +1 આવશે આ કાર્બનનો શોધવા જઈએ આ -1 +1 -1 +1 -1 +1 આ કાર્બનનો ઓક્સિડેશન આંક શું આવશે 0 તો આ કાર્બનનો શું આવશે 0 એવું જ છે જોઈ લો તો આ કાર્બનનો શું આવશે 0
આ કાર્બનનું શું આવશે? 0. આ કાર્બનનું શું આવશે? તો ધ્યાન રાખજો, એની અંદર આપણે હાઇડ્રોજનને છૂટા પાડી દઈએ, 2 હાઇડ્રોજનને. તો કાર્બન ઓક્સિજન -1 +1 +1 -1 +1 -1. તો આ કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો આવે? -1. આ કાર્બનનો કેટલો આવે? +1. તો આ +1 ને આ -1, સરેરાશ શું થાય? 0. ધ્યાન રાખજો, સરેરાશ 0 મળે છે. બાકી પ્રત્યેક કાર્બનનો ઓક્સિડેશન આ અહીંયા આગળ તમને મળી ગયો. ચલો એના પછી નેક્સ્ટ છે 20 એન્ડ લાસ્ટ C6H6 બેન્ઝીન. કાર્બનનો ઓક્સિડેશન આંક આપણે શોધવાનો થયો કે કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે, કાર્બનનો કેટલો આવશે? તો C6H6. હાઇડ્રોજન 6 એટલે હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1 તો 6 કાર્બન, X ધારી લો, હાઇડ્રોજન +1 બરાબર 0. તો કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો? -1. -1 એ તમે બંધારણમાં શોધશો તો એ જ આવશે. એના પછી H2, ચલો બીજા 2 એડ કરી દઈએ. H3BO3 બોરોનનો શોધવાનો, અને 22 H2CO3 કાર્બનનો શોધી નાખશો. બરોબર છે. બધા ઓક્સિડેશન આંક વખત બંધારણ દોરીને પણ શોધજો, કારણ કે મેં એવરેજ ઓક્સિડેશન આંક બી આપ્યા અને પર્ટિક્યુલર ઓક્સિડેશન આંક બી આપ્યા દરેક કાર્બનના. શોધી નાખો.